Good morning, friends. Myself, Jitendra Singh. Okay. BCA સેમિસ્ટર 1માં જે તમારા 4 સબ્જેક્ટ્સ છે એમાં ફોર્થ જે તમારું ચોથું જે તમારું સબ્જેક્ટ છે CS04 નેટવર્કિંગ એન્ડ ઇન્ટરનેટ એન્વાયરમેન્ટ. ઓકે, આ સબ્જેક્ટમાં તમારે નેટવર્કિંગ અને ઇન્ટરનેટ એન્વાયરમેન્ટના ટોપિક્સ બધા સ્ટડી કરવાના રહેશે. ઓકે, 5 યુનિટ છે તમારા સિલેબસમાં. ફર્સ્ટ જે તમારું યુનિટ છે ઇન્ટ્રોડક્શન ટુ કોમ્પ્યુટર નેટવર્ક. કોમ્પ્યુટર નેટવર્ક રિલેટેડ તમારા બધા ટોપિક્સ છે. ઓકે, એના આપણે ડિટેલ્સ ટોપિક જોઈએ તો કોમ્પ્યુટર નેટવર્ક એટલે શું, ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર નેટવર્ક, કયા કયા અલગ ટાઈપ્સ છે એ આપણે સ્ટડી કરવાના છે. નેક્સ્ટ છે નેટવર્ક ટોપોલોજી મીન્સ જે તમે ફિઝિકલ અરેન્જમેન્ટ કોમ્પ્યુટરનું હોય એની અલગ અલગ ટોપોલોજીસ છે એ આપણે સ્ટડી કરવાની છે. ઓએસઆઈ રેફરન્સ મોડેલ, ટીસીપી આઈપી, ઇન્ટરનેટ ટર્મિનોલોજી, આઈએસપી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, ઇન્ટ્રાનેટ, VSET વેરી સ્મોલ આર્પિચર ટર્મિનલ, URL, પોર્ટલ, ડોમેન નેમ સર્વર. આ બધા ટોપિક્સ જે લોકોએ કોમ્પ્યુટર સબ્જેક્ટ્સ ઓલરેડી સ્કૂલ ડેઝમાં સ્ટડી કરેલું હશે તો આ બધા ટોપિક્સથી તમે ફેમિલિયર હશો જ. ઓકે, નેક્સ્ટ જે તમારું યુનિટ છે યુનિટ નંબર 2 એપ્લિકેશન ઓફ ઇન્ટરનેટનો યુઝ ક્યાં થાય છે. ઓકે, એમાં ડિટેલમાં આપણે એના ટોપિક્સ જોઈએ તો વર્લ્ડ વાઇડ વેબ WWW, સર્ચ એન્જિન, રિમોટ લોગિન, ટેલનેટ, ઇલેક્ટ્રોનિક મેઇલ જેને આપણે ઈમેલ કહીએ છીએ, ઈ કોમર્સ એન્ડ ઈ બિઝનેસ, ઈ ગવર્નન્સ. નેક્સ્ટ છે મોબાઈલ કોમર્સ. ઓકે, નેક્સ્ટ હેડિંગ વેબસાઇટ બેઝિક્સ. ઓકે, વેબસાઇટ બેઝિક્સની અંદર કયા કયા ટોપિક્સ આવશે, વેબ પેજીસ, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, ડોમેન નેમ્સ, URL, પ્રોટોકોલ એડ્રેસ, વેબસાઇટ. એમાં અલગ અલગ વેબસાઇટના ટાઈપ્સ તમને આપેલા છે, સ્ટેટિક, ડાયનામિક, રિસ્પોન્સિવ એક્સેટ્રા. વેબ બ્રાઉઝર, વેબ સર્વર, વેબ હોસ્ટિંગ. આ બધી આપણે વસ્તુ સ્ટડી કરવાની છે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે એમાં નેટવર્ક સિક્યોરિટી કન્સેપ્ટ. જ્યારે આપણે નેટવર્કિંગ કરેલું હોય તો અલગ અલગ સિક્યોરિટીના કન્સેપ્ટ હોય. ફોર એક્ઝામ્પલ સાયબર લો, ફાયરવોલ, કૂકીઝ, હેકર્સ, ક્રેકર્સ. હેકર કોને કહેવાય, ક્રેકર કોને કહેવાય, સાયબર લો એટલે શું, ફાયરવોલ, કૂકીઝ, એ બધા નેટવર્ક સિક્યોરિટીના કન્સેપ્ટ્સ છે. ઓકે, નેક્સ્ટ લાસ્ટ જે એમાં ટોપિક છે તમારું યુનિટ નંબર 2માં ટાઈપ્સ ઓફ પેમેન્ટ સિસ્ટમ. અલગ અલગ પેમેન્ટની સિસ્ટમ છે. ફોર એક્ઝામ્પલ ડિજિટલ કેશ, ઇલેક્ટ્રોનિક ચેક, સ્માર્ટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ એક્સેટ્રા. આમાંથી ઘણા બધા લોકો તમે આનો યુઝ પણ કરતા હશો, ડેબિટ કાર્ડનો, ક્રેડિટ કાર્ડનો, ડિજિટલ કેશનો. યુનિટ નંબર 3 બેઝિક ઓફ HTML એન્ડ એડવાન્સ HTML5. ઓકે, યુનિટ નંબર 3 જે છે તમારું એમાં બેઝિક HTML અને એડવાન્સ HTML5 બંને વસ્તુ આપણે સ્ટડી કરવાની છે. ઓકે, યુનિટ નંબર 1 અને 2 જે આપણે ઉપર ટોપિક્સ જોયા એ ટોટલી થિયરી ટોપિક્સ છે, બરાબર.
એમાં કોઈ પણ જાતનું પ્રેક્ટિકલ આવતું નથી. યુનિટ નંબર 3 થી તમારું પ્રેક્ટિકલ ચાલુ થશે. ઓકે. બેઝિક ઓફ HTML એન્ડ એડવાન્સ HTML5. ફંડામેન્ટલ ઓફ HTML, જે બેઝિક હોય HTMLનું એ આપણે એમાં સ્ટડી કરવાનું છે. બેઝિક ટેગ અને એટ્રીબ્યુટ્સ. અલગ અલગ HTMLમાં ટેગ્સ આવતા હોય અને દરેક ટેગના અલગ અલગ એટ્રીબ્યુટ્સ હોય, એ પણ આપણે સ્ટડી કરવાના છે. ફોર્મેટિંગ ટેગ્સ, લિસ્ટ ટેગ્સ, લિંક ટેગ, ઇન્સર્ટિંગ સ્પેશિયલ કેરેક્ટર્સ, એડિંગ સાઉન્ડ એન્ડ ઇમેજીસ, list type of lists, table in HTML, frame in HTML, forms. તો HTMLમાં આ બધી વસ્તુ કેવી રીતે યુઝ કરવાની છે એ આપણે યુઝિંગ ટેગ આપણે એનો યુઝ કરવાનો રહેશે. HTMLમાં જ્યારે તમે ટેગ્સનો યુઝ કરો, ફોર એક્ઝામ્પલ તમારે ટેબલ વેબ પેજ ઉપર ડિસ્પ્લે કરાવવું હોય તો એની માટે તમારે ટેબલ ટેગનો યુઝ કરવો પડે. ફ્રેમ અલગ અલગ તમારે વેબ પેજને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરવું હોય તો તમારે ફ્રેમનો યુઝ કરવો પડે, ફ્રેમ ટેગનો. સેમ વે તમારે ફોર્મ બનાવવું હોય વેબ પેજ ઉપર, ફોર્મ ડિસ્પ્લે કરાવવું હોય તો ફોર્મ ટેગનો યુઝ કરવાનો. ઓકે. HTML5 એન્ડ સિન્ટેક્સ. HTMLનું જે એડવાન્સ બધા વર્ઝન્સ છે તમારા HTML5. ઓકે. તો HTML5માં આપણે શું સ્ટડી કરવાનું છે? HTML5નું ડોક્યુમેન્ટ સ્ટ્રક્ચર. જેમ HTMLનું સ્ટ્રક્ચર હતું સેમ વે HTML5નું ડોક્યુમેન્ટ સ્ટ્રક્ચર પણ આપણે સ્ટડી કરવાનું છે. ઓકે. એમાં કયા કયા ટોપિક્સ છે ડોક્યુમેન્ટ સ્ટ્રક્ચરમાં? સેક્શન, આર્ટિકલ, એસાઇડ, હેડર, ફૂટર, નેવ, ડાયલોગ, ફિગર. ઓકે. એટ્રીબ્યુટ્સ ઓફ HTML5. વેબ ફોર્મ. જેમ આપણે HTMLમાં ફોર્મ ટેગ આવતું સેમ વે HTML5માં પણ તમને વેબ ફોર્મ છે. એમની માટે તમારે અલગ અલગ ટોપિક્સ જે આપેલા છે, ડેટ ટાઈમ, ડેટ, મંથ, વીક, નંબર, રેન્જ, ઈમેલ, URL, આ બધી વસ્તુ આપણે HTML5થી કરવાની છે. ઓડિયો, વિડીયો અને લાસ્ટ જે છે તમારું HTML5નો ટોપિક, દેટ ઇઝ કેનવાસ. ઓકે. યુનિટ નંબર 3 પછી જે છે તમારું યુનિટ નંબર 4, CSS એન્ડ CSS3. CSS એટલે શું? કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. ઓકે. ઇન્ટ્રોડક્શન ટુ CSS. CSS એટલે શું એનું ઇન્ટ્રોડક્શન પહેલાં આપણે સ્ટડી કરવાનું હશે. ધેન આફ્ટર ટાઈપ્સ ઓફ સ્ટાઇલ શીટ. કઈ અલગ અલગ ટાઈપ્સ ઓફ સ્ટાઇલ શીટ છે એ પણ આપણે સ્ટડી કરવાનું જ. ક્લાસ એન્ડ આઈડી સિલેક્ટર. ક્લાસ એટલે શું અને આઈડી સિલેક્ટર એટલે શું? CSS સુડો, CSS ફોન્ટ પ્રોપર્ટીઝ, CSS ટેક્સ્ટ પ્રોપર્ટીઝ, CSS બેકગ્રાઉન્ડ પ્રોપર્ટીઝ, CSS લિસ્ટ પ્રોપર્ટીઝ, CSS માર્જિન પ્રોપર્ટીઝ, CSS કોમેન્ટ્સ. CSS3માં અલગ અલગ જે બીજી પ્રમાણે પ્રોપર્ટી સ્ટડી કરવાની છે એ છે બોર્ડર પ્રોપર્ટી, બેકગ્રાઉન્ડ એન્ડ ગ્રેડિયન્ટ પ્રોપર્ટી, ડ્રોપ શેડો પ્રોપર્ટી, 2D એન્ડ 3D ટ્રાન્સફોર્મ પ્રોપર્ટી, ટ્રાન્ઝિશન પ્રોપર્ટી, બોક્સ સાઇઝિંગ પ્રોપર્ટી, પોઝિશન પ્રોપર્ટી. લાસ્ટ જે તમારો ટોપિક છે CSSમાં દેટ ઇઝ મીડિયા ક્વેરી. CSS3નું ટોપિક છે મીડિયા ક્વેરી. HTML ની જેમ તમારે યુનિટ નંબર 4 પણ પ્રેક્ટિકલ છે, CSS અને CSS3. લાસ્ટ તમારો યુનિટ જાવા સ્ક્રિપ્ટ. જાવા સ્ક્રિપ્ટ પણ તમારું પ્રેક્ટિકલ ટોપિક છે. એની અંદર જે તમારું ડિટેલ ટોપિક્સ આપેલા છે, ઇન્ટ્રોડક્શન ટુ જાવા સ્ક્રિપ્ટ. જાવા સ્ક્રિપ્ટ એટલે શું?
વેરિયેબલ એટલે શું, જાવાસ્ક્રિપ્ટ ઓપરેટર્સ, કંડિશનલ સ્ટેટમેન્ટ્સ, જાવાસ્ક્રિપ્ટ લૂપ્સ, જાવાસ્ક્રિપ્ટ બ્રેક એન્ડ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ્સ. ડાયલોગ બોક્સીસ, જાવાસ્ક્રિપ્ટ એરેસ, જાવાસ્ક્રિપ્ટ યુઝર ડિફાઇન ફંક્શન જેને યુડીએફ કહેવાય, પછી બિલ્ટ ઇન ફંક્શન્સ. બિલ્ટ ઇન ફંક્શન્સમાં તમને 4 મેઇન હેડિંગ આપેલા છે, સ્ટ્રિંગ, મેક્સ, એરે અને ડેટ. આ દરેક ટોપિકના ઘણા બધા અલગ અલગ ફંક્શન્સ છે જે આપણે ડીપમાં સ્ટડી કરશી. ઇવેન્ટ્સની અંદર કઈ કઈ ઇવેન્ટ્સ આપણે સ્ટડી કરવાની હશે, ઓન ક્લિક, ઓન ડબલ ક્લિક, ઓન માઉસ ઓવર, ઓન માઉસ આઉટ, ઓન કી પ્રેસ, ઓન કી અપ, ઓન ફોકસ, ઓન બ્લોર, ઓન લોડ, ઓન ચેન્જ, ઓન સબમિટ એન્ડ લાસ્ટ ઇઝ ઓન રીસેટ. આ બધી અલગ અલગ ઇવેન્ટ્સ છે જેનું આપણે પ્રોગ્રામિંગ કરવાનું શીખવાનું છે. નેક્સ્ટ ટોપિક છે તમારો ડોમ એન્ડ હિસ્ટ્રી ઓબ્જેક્ટ. અને લાસ્ટ જાવાસ્ક્રિપ્ટમાં જે લાસ્ટ ટોપિક છે તમારો ફોર્મ વેલિડેશન અને ઈમેલ વેલિડેશન. કઈ રીતે આપણે આપણા ફોર્મમાં વેલિડેશન આપીએ અને કઈ રીતે આપણે ઈમેલના વેલિડેશન સેટ કરી શકીએ યુઝિંગ જાવાસ્ક્રિપ્ટ. ઓકે, તો આ હતું તમારા સિલેબસનું ડિટેલ ડિસ્કશન. થેન્ક યુ.